ખરેખર જે લોકો ચૈતર વસાવાને આદિવાસી સમાજનો ટાઈગર માનતા હોય અને અન્ય સમાજના એવા લોકલાડીલા ધારાસભ્ય માનતા હોય એ લોકો તો આ વિડીયો પૂરો જોજો, કારણ કે આ વિડીયો જોયા પછી ખરેખર તમને સાચી માહિતી આવી જશે કે ના ભાઈ ના, આ ચૈતર વસાવા જેવો કોઈ ધારાસભ્ય છે અને અમને પણ આજે જાણવા મળ્યું। મિત્રો તમે બધા જાણો છો, કારણ કે અત્યારે હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સોશિયલ મીડિયાની અંદર એટલા બધા લોકપ્રિય બન્યા છે કે કઈ વાત જ ન થાય। ગુજરાતની અંદર ઘણા બધા ધારાસભ્ય છે, પણ મિત્રો કોઈની ચર્ચા એટલી બધી નહીં થતી હોય જેટલી અત્યારે હાલ ચૈતર વસાવાની થઈ રહી છે। મિત્રો આદિવાસી સમાજના લોકો હોય કે અન્ય સમાજના લોકો, દરેક સમાજના લોકો મિત્રો ચૈતર વસાવાને કેમ એટલું બધું માન સન્માન આપી રહ્યા છે, ચૈતર વસાવાને એટલા લેવલ સુધી કેમ પહોંચાડ્યા કે અત્યારે હાલ તમે બધા જોતા હશો કે એક મુખ્યમંત્રીને જોવા પબ્લિક ના આવે એટલી પબ્લિક ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જોવા આવે છે। મિત્રો એવું લોકોનો દાવો છે અને એવી સભાઓમાં અત્યારે દેખાતો દાખલો પણ જોવા મળ્યો છે। મિત્રો અત્યારે હાલ આપણે વાત કરીએ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, પહેલા તો હું મિત્રો મારો જ દાખલો બતાવું, કારણ કે જ્યારે સોશિયલ મીડિયામાં અમે સમાચાર જોયા, જ્યારે હું વિડીયો બનાવતો નહોતો ચૈતર વસાવા વિશે, ત્યારે મિત્રો મને નહોતી ખબર કે ડેડિયાપાડા જેવો કોઈ ઇલાકો છે અને આદિવાસી સમાજના એક ચૈતર વસાવા જેવા ધારાસભ્ય છે। પણ મિત્રો ધીરે ધીરે સોશિયલ મીડિયાની અંદર ચૈતર વસાવાનો એટલો બધો લોકપ્રિય ચાહના જોવા મળી, એટલો બધો પાવર જોવા મળ્યો, ત્યારે અત્યારે હાલ ગુજરાતની અંદર ગામડે ગામડે કયો કે શહેરમાં કે કોઈ પણ જગ્યાએ કયો, ડેડિયાપાડાનું નામ સાંભળીએ એટલે બધાને ખબર પડી જાય કે વાહ ભાઈ વાહ, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। મિત્રો ઘણા બધા લોકો એવા રિપ્લાય પણ આપે છે, વિડીયોની અંદર તમે કોમેન્ટમાં જોજો, ઘણા બધા લોકોને ખબર જ નથી પહેલા કે ડેડિયાપાડા જેવો કોઈ વિસ્તાર છે આપણા ગુજરાતની અંદર। પણ મિત્રો આ ચૈતર વસાવાની એટલી બધી ચાહના જોવા મળી, ચૈતર વસાવાનો એટલો બધો સારો સ્વભાવ અને લોકોનો એટલો બધો પ્રેમ જોવા મળ્યો, એના પછી અત્યારે હાલ મિત્રો ગુજરાતની અંદર ડેડિયાપાડાનો ડંકો વાગે છે અને આદિવાસી સમાજના ધારાસભ્ય ચૈતર વસાવાનો ડંકો વાગે છે। શું મિત્રો આ વાત સાચી કે ખોટી એ તમે કોમેન્ટ કરજો। મિત્રો જો જરાય આ વાત તમને સાચી લાગે તો જ તમે કોમેન્ટ કરજો, એમને તમે કોમેન્ટ ન કરતા, કારણ કે અત્યારે હાલ ચૈતર વસાવાના સપોર્ટમાં જેટલી બધી કોમેન્ટો આવશે એ બધી સારી જ આવતી હોય છે। કોઈ પણ એવો વ્યક્તિ નહીં હોય એ એવું કહેતો હશે કે ચૈતર વસાવા ખોટો, ચૈતર વસાવા સાચો માણસ નથી। મિત્રો હું પણ કહું છું કે ચૈતર વસાવા જેવા ધારાસભ્ય આપણા ગુજરાતની અંદર બધી જગ્યાએ હોવા જોઈએ। મિત્રો આ વાત અત્યારે હાલ હું નથી જણાવી રહ્યો, પણ અત્યારે હાલ પોતાની જનતા અને બીજી પાર્ટીની જનતા પણ બતાવે છે કે વાહ ભાઈ વાહ, ચૈતર વસાવા એટલે કે ચૈતર વસાવા, એમની કોઈ વાત જ ના થાય। અત્યારે હાલ મિત્રો જ્યાં જુઓ ત્યાં એક જ ચાલે, ચૈતર વસાવા ચાલે, આવા નારા પણ લાગતા હોય છે। મિત્રો મેં તમને પહેલા જ કીધું કે હું પણ પહેલા નહોતો જાણતો કે ડેડિયાપાડા જેવો કોઈ વિસ્તાર છે અને ત્યાંના ધારાસભ્ય ચૈતર વસાવા છે, પણ મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં તો બધા લોકોને જાણ થઈ ગઈ છે કે ચૈતર વસાવા, ચૈતર વસાવા। પણ મિત્રો અમુક એવા લોકો પણ છે જે ચૈતર વસાવાને ખોટા સાબિત કરતા હોય છે અને અમુક લોકો એવું પણ કહેતા હોય છે કે આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એમના ઇલાકા એટલે કે ડેડિયાપાડામાં જ ચાલે, બીજે ક્યાંય જાય તો ન ચાલે। એ મિત્રો હવે તમારા ઉપર આધાર કરે છે કે તમે ચૈતર વસાવાને કેટલો સપોર્ટ કરો છો। જો તમે ચૈતર વસાવાને દિલથી સપોર્ટ કરતા હોય તો વિડીયોને લાઈક કરી ચૈતર વસાવા વિશે સારી એવી એક કોમેન્ટ કરજો, એટલે જે બીજા લોકો કોમેન્ટ કરવા આવ્યા હોય એટલે એમને પણ ખબર પડી જાય કે ના ભાઈ ના, ચૈતર વસાવાની જનતાનો પાવર છે અને ચૈતર વસાવાનો પાવર છે। અત્યારે હાલ તો ઘણા બધા લોકોના એવા પણ સવાલ છે કે આવનારા સમયની અંદર ચૈતર વસાવા કંઈક નવા જૂની કરશે, કંઈક મોટા લેવલ સુધી પહોંચશે। મિત્રો આપણી તો આશા એ જ છે કે ચૈતર વસાવા જેવા કોઈ ગુજરાતની અંદર ધારાસભ્ય છે, પોતાની જનતાના એવા સારા કામ દૂર કરી રહ્યા છે, પોતાની જનતાને સપોર્ટ કરી રહ્યા છે, તો મિત્રો આપણે તો ચૈતર વસાવાને સપોર્ટ કરવાના જ છીએ। ઘણા બધા લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરે છે। મિત્રો આદિવાસી સમાજના ધારાસભ્ય છે તો એવું નહીં કે એકલા આદિવાસી સમાજના લોકો સપોર્ટ કરે, મિત્રો ચૈતર વસાવાને બધી સમાજના લોકો સપોર્ટ કરે છે। એવું નથી કે ચૈતર વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે તો ચૈતર વસાવા આદિવાસી સમાજને જ સપોર્ટ કરે। મિત્રો ચૈતર વસાવા પણ કોઈ સમાજ જોતા નથી, ચૈતર વસાવા બધાને સપોર્ટ કરે છે, ત્યારે ચૈતર વસાવા આ લેવલ સુધી પહોંચ્યા છે। તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। મિત્રો આ વિડીયોને આપણે અહીંયા રાખીએ છીએ, પણ મિત્રો એક વાત ન ભૂલતા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જો સાચા દિલથી ચાહતા હોય અને સાચા ધારાસભ્ય માનતા હોય તો એમના વિશે સારી એવી એક કોમેન્ટ કરતા જજો।